હેલો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજીને હર હર મહાદેવ. સ્વાગત છે તમારા બધાયનું અમારી ચેનલમાં ને આજના નવા વ્લોગમાં. તો જો હજી તો હું તો ઉઠ્યો જ છું, પણ થોડીક વાર થઈ એટલે જરા કામ કરતો હતો, થંબનેલ ને એવું બધું બનાવવાનું હતું તો એ બધું બનાવ્યું. અને બિંદુ તો રેડી થઈ ગઈ. આખા ઘરમાં હું એકલો અટુલો વ્યક્તિ એવો છું કે જેને નાવાનું બાકી છે હજી. હે સારું, તું હે ને આળસુડો હો. રવિવારે તને આળસ બહુ થાય. જય શ્રી કૃષ્ણ, જય શ્રી જય કૃષ્ણ. માતાજી, હર હર મહાદેવ. મહાદેવ મહાદેવ. પપ્પા સવારમાં છે ને ગયા તા તો લાઇબ્રેરી જઈ આવ્યા અને એમની બુક જે બધી વંચાઈ ગઈ હતી, પૂરી થઈ ગઈ હતી, એ બધી આપી આવ્યા ને બીજી લઈ આવ્યા ને એવું બધું કરી આવ્યા. પછી વળી મેં કીધું પપ્પા, મેં કીધું ક્યાં છો? એટલે કે લાઇબ્રેરી છું. તો મેં કીધું એક કામ કરો ને, મેં કહું ખમણ લેતા આવજો કીધું. એટલે વળી કે સારું હાલ કે વાંધો નહીં કે હું લેતો આવીશ કે. હા ખમણ લાવ્યો. હમ જમવાનું ખમણ બે ભેરું થઈ ગયું. એટલે જ મેં પછી પપ્પા મેં ખાધા નહીં સમજ્યા. બરાબર. હા એટલે એમ તો હું ઉઠી તો ખરેખર હું પાયું ન ગયો હું, પણ થોડુંક કામ ચાલુ હતું ને એટલે મેં કીધું રહેવા દો, બધું પતાવી દઉં. પછી કેમ કે આજ ક્યાંય જવાની ઉતાવળ તો હતી નહીં એટલે કીધું નિરાતે પછી. હે શું? ગુડ મોર્નિંગ બિંદુ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. મહાદેવ મહાદેવ. શું આજે કહે? તમને ક્યાંય જવાય નહોતું. હું જાવાય નહીં આજે. આજે કામ પૂરા કરવાના છે, બધાય પૂરા કરવાના જ છે. થોડુંક શૂટ કરવાનું છે, એ કરી લઈએ, બરાબર ને? હા, જો કે આપણો સન્ડે હોય તે દિવસે તો 12 વાગે જ ઉગે, અને આજે જો કે દેખાતું નથી વાતાવરણ. આજે એવું વાતાવરણ શું કહેવાય? વાદળ ઓસ કહેવાય. ઓસ ને ફોસ. હવે વાતાવરણ જ એવું છે આજે. આજે ખબર નહીં તો તડકો જ નથી નીકળતો, જો વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું છે. ફોગી ફોગી. શું કરે છે રંજનબેન? શું કરે છે? સ્મોકી ફોગી કહેવાય. મમ્મી શું કરી રહ્યા છે? ચીપિયાનો અવાજ તો આવે ઠણાઠણ. ઓ જી રંજનબેન, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. મહાદેવ. આ રોટલી બનાવો, જમવા બેસું છે ને હા એટલે બેસું છે જમવા. તા જમવું તો જોશે જ ને, કે જમવા વગર થોડું હાલશે. એ તો ટાઈમ થાય એટલે પેટને દેવું જ એ તો પડે, દેવું એમાં પડે. તો હાલે જ નહીં. હા જો દાળ ભાત ને શાક ને બધું થઈ ગયું છે, રોટલી કીધું બનાવી નાખું, તમને જમવા બેસાડ દો બધા. એટલે જો હવે બીજા ઓમભાઈ એક બાકી રહ્યા. એ આ રહ્યો, લે અહીંયા જ છે. તું કેમ દેખાતો નથી મિત્ર? અંદર ગયો તો હમણાં. અચ્છા, અંદર હતો તો ગુડ બરાબર. મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેવું છે હવે ઓલું? સારું દવા છે અત્યારે લગાવ્યા તો. પછી સારું? હા, ખંજવાળ તો ઓછી થઈ ગયા આમ. બસ તો વાંધો નહીં. ચાલુ જ છે, આજે લગાવી પાછી હમણાં. થઈ જાય છે સારું. પપ્પાએ જે લીધો તો ઓમને, શું કીધું તું કે ના પાડતો તો ને તો કે તું જાવું હોય તો તું જઈ આવજે, કે બાકી કે આખા વર્ષમાં હવે તને રજા પાડવા નહીં દઉં. એટલે કે ના હું જઈ આવીશ. પપ્પા કે ના તારે જાવું જ નથી હવે. કે ના હું જઈ આવીશ, કે ફુવા કે બતાવી આવીશ કે. હે હા, જી આવ્યો તો ખરા પછી તો ઈ. હારું જો બતાવી આવ્યો તો એ બતાવી આવે ટાઈમે. ભલે ને એક દિન સ્કૂલમાં તે ઈ તો અમે તો તને કહેતા હતા, તને નહોતી ખબર પડતી. ભાંગે કરતો તો તે. સારું ચાલો તો હવે જો જમી લઈ, જમીન પછી વળી બ્લોગ કન્ટિન્યુ કરશું. અરે હા લે, જો પપ્પાને જોઈને પાછું યાદ આવ્યું, પપ્પાનો સુવિચાર બાકી રહી ગયો. એ તો પેલા લઈ લઈ, એ તો લેવો જ પડે. હે ડેડી, સુવિચાર તો વિચાર કયો? આપી દો. જ્યાં આપણી હાજરી ન હોય હા ત્યાં આપણા ગુણ અને અવગુણની હાજરી તો અવશ્ય હોવાની જ. એ સાચી વાત કહી. હા, એકદમ પરફેક્ટ. જેને સમજાય તેને વંદન, ન સમજાય તેને તેને પ્રણામ. આવું છે. ચાલો તો હવે જમી લઈ પછી વળી પાછો બ્લોગ કન્ટિન્યુ કરશું. જો અમે છે ને જમવા બેઠા હતા તો હજી તો બિંદુને દીધું દાળ ભાત ને શાક રોટલી ને બધું. તો એને કેવું કે અમુક વાર એવું થાય કે કદાચ ન ભાવતું હોય કે એવું કંઈક થતું હોય ને તો એ ચોરીને ખાય. તો અત્યારે કેવું થયું કે એને દીધું ને ચોરીને, એટલે હજી તો ખાતી હતી, લગભગ 8-10 ચમચી માંડ ખાધી હશે. ત્યાં અચાનક જ ઉબકા આવવા માંડ્યા તો ભાઈ ગઈ સીધી ઊભી થઈને, અને જેટલું ખાધું હતું ને બધું વોમિટ થઈ ગયું. તે વળી પાછી જો અત્યારે સૂતી છે. કેવું છે હવે? સારું. 9મો મહિનો ચાલુ થયો ને વોમિટિંગ થવા માંડી. હા
અને પાછું આજથી જ બેઠો ને આજથી જ બિંદુ 9 months સ્ટાર્ટ થઈ ગયો છે, 9મો મહિનો. એટલે હવે જોઈ ક્યારે ખુશ ખબર મળે અમને ને તમને બધાયને. હે જવાનું છે કઈ 23 તારીખે જવાનું છે ને કે 24 બતાવવા જવાનું છે. ત્યારે ડૉક્ટર કહેતા હતા કે જઈશું અને ત્યારે જો જે સ્ટીચીસની લીધું છે તે કે જોઈ લઈશું ને એવું હશે તો ત્યારે પછી ખોલ નાખશું, એ રીતની વાત થઈ હતી. એટલે હવે જાય પછી ખબર પડે કે કેવી રીતે છે ને શું પોઝિશન છે. હવે બહુ ઉપાધિ ન કરાય. હવે ઉપાધિ નહીં પણ આમ ખબર નહીં મને આજે બાકી મને જમવાનું ન ભાવે ને તો હું જમી લઉં. આજે ભૂખ એવી લાગી હતી ને પાછી બિંદુ કહેતી હતી કે એવી ભૂખ લાગી છે ને કે આજે કે પણ બચારીને હવે 8-10 ચમચી ખાધી ને તો વોમિટ થઈ ગઈ. એટલે મેં કીધું તો એ કે ના હવે અત્યારે નથી ખાવું, કે થોડીક વાર આરામ કરી લઉં પછી ઉઠીને કે હું ખાઈ લઈશ. કે મેં કીધું કાંઈ વાંધો નહીં હાલ તને મજા આવે એમ કર કીધું. એટલે અત્યારે હવે થોડીક વાર આરામ કરાવી લઈ અને પછી ઉઠશે. પછી દાળ ભાત ને એવું થોડુંક રાખ્યું છે. હવે કીધું રોટલી કે એવું કાંઈ નથી ખવડાવું, દાળ ભાત ને એવું ખાઈ લે પછી પ્રોટીન શેક પીવાનું જ છે ત્યારે પછી પી લેશે ભેગું. ઓકે ચાલો તો હવે સૂઈ જાઓ પછી ઉઠીને વાત. ઓકે ચાલો બધાય ઓરેન્જ ખાવા જો ગોઠવાઈ ગયા છે. ઉઠીને મસ્ત મોઢા ધોઈને કમ્પ્લેટ થઈને પાત્રો. ચાલો બિંદુ ઓરેન્જ ખાવું છે તો અહીંયા નજીક આવું. હે તો બી હું ઢેળે ના ઉપર છે ઊભું શું હાલતા શીખે એમ. હા તો હું કેવું તને જો આજે કીધું બિંદુને કીધું હાલ કીધું મારે ઓરેન્જ ખાવું છે કીધું. એટલે હું મેં કીધું આમ કીધું ચૂપ રે. હા તારી ખવાય ઓરેન્જ તો સારું તારી સ્કિન સારું મસ્ત. એક જ ખાવ બેબીની સ્કિન સારી થઈ જાય. એક જ ખાવ એક નહીં રોજ 1 કિલો ખાવાના હોય. એવું એમ ને? હા આ બાજુમાં જ છે વાડી. પપ્પા કઈ બાજુ આપણે આ બાજુ એક આ બાજુ અહીંયા છે આ નીચે છે નાગપુર કે સંતરે. હે હા આયા રહ્યું નાગપુર બાજુમાં, અહીંયા જ વાડી છે, બગીચો છે આખો. બાપનો બગીચો. શું નામ? બાપનો બગીચો અહીંયા જ છે. બરાબર લઈ આવ્યા રોજ તોડી આવી સવારે. એવું કરો છો? મને ખબર નહીં, હું તો સવારમાં વયો જાઉં ને એટલે. એવું ને? રોજ આઈ જાય. અમે અહીંયાથી તો લઈ આવી છીએ દરરોજ. ઘરની વાડી અને એવું નથી કે આ તો ઘરની વાડી ના છે. મને જરા કઈ એવું ન થયું. આ મીઠા તમને ખબર ન પડી? ના હે હારા જો એટલું મસ્ત હે ને સંતરામાં પલ્પ બલ્પ જોરદાર આવે છે. થોડાક દિવસ પહેલા વિદેશી આવતા હતા, હવે ખબર પેલા નહીં માલ્ટાના કી ના ઈ નથી. આવતા હતા. સાંભળો તો આ ઈ નથી મમ્મી. હા થોડાક દિવસ પહેલા વિદેશી આવતો પછી દેશી આવવા માંડ્યા આવડા. મને ખબર નહીં પાછો ફાલ બદલાઈ ગયો, થોડી પાસે વિદેશી આવવા માંડ્યા. હલા પાછા એમ કે માલ્ટા હા માલ્ટા જ કીએ. રામ જાણે માલ્ટા તો શું હોય ને કેવું હોય. હા અમુક જગ્યાએ એમ કે માલ્ટા ને અમુક જગ્યાએ એમ કે ઓલા શું ક્યુબન સંતરા એમ કે આવડા ઈ તો ચાઇના જેવા આવે, અંદર કઈ મોરા થૂક જેવા હોય આવા હોય. એક સંતરું આપણે બહુચરાજીનું મંદિર છે ને, અમે ગયા હતા બીયા વગરનું સંતરું આવે, બીજામાં બી નું આવે. તો એ સંતરું ઉગી કેવી રીતે? ના નાનું ને આવડા હા ના હા બસ ચીકુ જેવડા નાના હાવ એનાથી ઉગતા કેવી રીતે છે? રામ જાણે જે મુકતા હોય એમ પણ આવે હે ઈ સાચી વાત. કલમથી ઉગતા હોય, આ નથી ન કરે કોઈ. પણ કલમથી પણ તોય બી તોય એમ કે હોય તો ખરી ને એમનો બી વગર તો જરૂરી બી છે, વગર એક તો વખત હા. કરવું જ પડે પણ આવી ખબર નહીં. પણ એમાં એનો દાવો એવો હતો કે આમાં બિયા ન આવે એમ. હા દીધા હતા. લાવો તમે ફોનમાં બાદ અડધું સંતરું ખાઈ. હાલ્યો સારું ચાલો. બીજું એક ફ્રૂટ આપણે કયું કીધું હતું એને કઈ કીધું હતું મેં ન કીધું આ શું મેં તો પહેલી વાર જોયું હતું. તો કાંઈ વાંધો હાલો. જો અમારે છે ને કેટલા ટાઈમથી બનાવો તો મુખવાસ, અને મુખવાસનો વારો આજે આવ્યો છે. જો ફાઇનલી તલ શેકાઈ ગયા છે અને આ બધું ઓલું થઈ જાય ને એટલે હવે ખાલી બધું ભેળવવાનું બાકી છે, વરિયાળી ને બધું એમ બની જાય એટલે પછી મહેમાન આવે તો મુખવાસ નહોતો એવું થોડું એમ એવું થતું હતું કે ક્યારે બનાવી ટાઈમ નહોતો મળતો. મમ્મી કે આજે પલાળી દઉં એમ. વાર તો ન લાગે પણ નહોતું થતું, મેળ નહોતો આવતો એવું હતું. આજે ફાઇનલી થઈ જ ગયું.
શું કરો હો પપ્પા? પપ્પા આ મચ્છર બોલા વેણવા હારે હાવણી ગોતે. અગરબત્તી કરી દીધી જો મચ્છર આવે છે. મચ્છરનો ત્રાસ વધી ગયો અમારે. બહુ બધા મચ્છર છે. જો આજે મમ્મીએ સાડી પહેરી હતી. જો અમે શૂટ કરતા હતા ને તો કરતા હતા એટલે સાડી કીધું હાલો ક્યારેક સાડી પહેરીને બરાબર છે બરાબર છે. કેવલને જવાનું છે બહાર પણ અમે કીધું કે જાઓ જાઓ પણ નથી જતા. એમાં એવું છે કે એને કપડાં લેવા જવું છે કેટલા ટાઈમથી કહે છે પણ હવે મોડું થઈ ગયું. મોડું થઈ અમારે એને મોડું બહુ થતું હોય. કોને ખબર હવે આવે ચેન્જ કરવા ગયા છે આવે ને જાય તો ઠીક છે. જોઈએ હવે પૂછી લઈએ શું કરે. તો જો કેવલ ગયા છે કપડાં લેવા અને હું બધા મારા કપડાં કાઢીને બેઠી છું કેમ કે અંદરથી બેગ કાઢ્યા મૂક્યા બધા મારી ફ્રેન્ડ સાડી લઈ ગઈ આપી ગઈ એ બધું થયું ને તો આ બધા કપડાં મેસી થઈ ગયા હતા. એટલે જે અત્યારે મને થતા નથી અને મારે જે પહેરવા જ નથી મેં કીધું લાવ બધું સાફ કરી નાખું કાઢી નાખું અને બધું હવે થોડાક કપડાં રાખવાના હતા અને બીજા બધા અંદર બેગમાં મૂકવાના હતા. આ બેગમાંથી આમાં મૂકવાના હતા કેમ કે બધું મિક્સ મેચ થઈ ગયું હતું. જ્યારે કઈ વસ્તુ જોઈએ ને ત્યારે મળતી જ નથી એવું થતું હતું. એમ લાવ આ બધું ભેગ એક દિવસ બેઠી છું ને મેં આજે કાઢ્યું છે ને તો બધું પેક કરી જ નાખું એમ. એટલે હજી બીજી બેગમાં જે મારે અત્યારે જે વસ્તુની જરૂર છે ને એ બધી વસ્તુ કાઢવાની છે અને થોડી ઘણી મૂકવાની હતી કાઢવાની છે. બધું જો આ બેગના ઢગલા થઈ ગયા ચારે બાજુ. જો એક પેક કર્યું ભગવાનના મસ્ત ભજન હાલતા હતા અને આ બધું જો હજુ તો આ બધું નીકળે જ છે. કેટલા કપડાં કાઢ્યા છે જો ક્યારે થઈ જાય નક્કી નહીં. હજી તો આમાં કબાટમાં થપ્પો પડ્યો છે એ કાઢવાનો છે. કપડાં એમ થાય કે નથી પણ જ્યારે કાઢીએ ને ત્યારે આટલા નીકળે. પહેરવાનો હોય ને ત્યારે એમ કે કપડાં નથી મારી પાસે કપડાં નથી. પણ અત્યારે મને એકેય કપડાં નથી થતા. પહેલાં હતા ને પહેલાં હું બહુ વધારે પતલી હતી અને અત્યારે થોડુંક એટલે એમ બોડી નથી વધ્યું પણ આમ ઓબ્વિયસ છે કે થોડા ઘણા જાડા તો થાય જ. જાડી થઈ છું ને તો એકેય કપડાં નથી થતા. એટલે ઢગલો કર્યો છે હવે જોઈએ છે કેટલા થશે એટલા રાખશું બીજા બધા જવા દઈશું. એટલે જવા તો નહીં મતલબ કોઈને હોય ને થતા હોય તો દઈ દઈએ જો કોઈ પહેરતું હોય તો એવી રીતે. ચાલો તો આ બધું કરી લઉં ત્યાં કેવલ કપડાં લઈને આવી જાય એની શોપિંગ પતી જાય. થોડી ઘણી લેવાની છે કેમ કે હવે એને કશે ને કશે જવાનું હોય મીટિંગમાં ને એવી રીતે બધે તો એ કે કપડાની જરૂર પડે એમ એટલે કીધું તમે લઈ આવો. હવે એકલા તો એ ગયા છે જોઈ હવે મેં કીધું હતું મને કે જવું છે મારે ઝુડિયોમાં પણ હવે ઝુડિયોમાં તો અત્યારે લેટ થઈ ગયું આજે એટલે ઝુડિયોની તો ના પાડી. બીજી એક જે ફ્રેન્ડની શોપ છે ત્યાં ગયા છે. હવે આવે ત્યારે ખબર કે કેટલાક લઈને આવે છે. ચાલો તો આ બધું થોડું ઘણું ક્લીન કરી નાખું. જો કપડાં લઈને આવી ગયો અને કાંઈ બહુ ખાસ કાંઈ લીધું નથી મળ્યું જ નહીં. એક ટી શર્ટ અને 2 શર્ટ લીધા. તે પછી ઘરે આવ્યો ને ત્યાં તો આમ જો ખાલી પથારા કરીને બેઠા હતા. જો તમને દેખાડું. જો આ એક એની બાજુમાં નથી આ એક છે પછી અહીંયા 2 પછી 3 4 આ 5 6 અને ઉપર બધું પડ્યું એક બેગ જેટલું. હાથ આ બાજુ એક બેગ આ બધા કપડાં ને બધું પથારા કરીને મેડમ બેઠા હતા. શું કરતા હતા તમે જરાક જણાવશો? બરાબર બેડમાં ગમે તેમ કપડાં પડ્યા હતા એટલે મેં કીધું લાય હરખું કરીને મૂકી દઉં. મેં એને એમ કીધું મેં કીધું તું હે ને મેં કીધું શાંતિથી પછી મેં કીધું હવે કેવું છે કે એકલીથી થાય નહીં. મેં કીધું હું આવી ગયો ત્યાં લગી તારથી રાહ ન જોવાની કીધું. હું આવી હોત તો પછી કીધું 2 જણા થઈને કરી નાખત ને તું હેલું રહી. અત્યારે એકલી કરે તો બધું કેમ અને મમ્મી હતા પછી મમ્મીથી થોડું ઘણું થાય પછી મમ્મી કેટલીક વાર ઓલી રીતના બેઠા રહી એમ. હે મમ્મીને કીધું તમે બીજું કામ કરો તેમાં પતાવી દો પણ એટલે એકલા હાથે ન પતે કેટલા બે એ તો તમને કીધું એટલે તો કાઢવાનું નહોતું. થોડું ઘણું હરખું કરવું પડે એમ હતું એટલે હવે કરી નાખીએ ને પછી તો ન થાય હાવ. ઓકે એટલે ઓકે એમાં ખીજાવાનું ન હોય કેવું. કાલ આખો દી હતો આપણી પાસે. આજે હજુ કાલ કરવું જ પડશે આ બધું. એક જ કર્યું છે હજુ તો. ઓકે એટલે બધે બેગ ખોલવાના બાકી છે. એટલે નહોતા થતા એ બધે કપડાં કાઢ્યા ને એટલે એમાંથી જેટલા જોઈએ એટલા રાખવાના બીજા બધા જવા દેવાના. ઓકે. અને હજી એમાં પાછું કેવું છે કે ઓલી કેવી બેગ કહેવાય એને ઓલી હોસ્પિટલ બેગ જે કહીએ ને હજી એ તૈયાર કરવાની છે. અમુક વસ્તુ બાકી છે. જો મોસ્ટ પ્રોબેબલી શક્યતા છે કે કાલે લઈ આવું નહીંતર પરમ દિવસે તો ફાઇનલ લઈ આવીશ જ બધું.
જો કાલે ટાઈમ રહીએ ને તો કાલે જ બધું લેતો આવીશ, એટલે એક હારે બધું કામ પતી જાય, એટલે એ પછી સંભાળવાનું ન રહીએ. અને પછી કીધું લ્યો, કીધું હાલો જો બિસ્કિટ ખાવા, હાઈડ એન્ડ સીક હતું તો બિંદુને કીધું લે થોડુંક ખા, કીધું થોડીક તાકાત રહીએ. સવારની નથી, મને વોમિટ થાય છે આજે હા, સવારે. આજે કાંઈ પેટમાં રહેતું જ નથી આજે, એટલે થોડુંક મને કે ખા તો મજા આવે એમ. કેમ કે હવે કેવું થયું કે અત્યાર સુધી કાંઈ નહોતું, મન ચેન્જ થયું એટલે મેં કીધું કદાચ એવું થયું હશે કે હવે આ વોમિટ ને એવું થોડું ઘણું થયું. નકર વોમિટ 8 મહિનાની જર્નીમાં હજી બિંદુની એક સિંગલ ટાઈમ નહોતી થઈ, આજે જ થઈને આજે થઈ એટલે એવું થયું કે જમેલું બધું બહાર કાઢી નાખ્યું. કા કઈ રહેતું જ નથી આજે પેટમાં. કાંઈ વાંધો નહીં, બિસ્કિટ ખાઈ લ્યો, બીજું હું પ્રોટીન પી લીધું, દૂધ પી લીધું, એટલે હાઈ ગયું. સારું ચાલો તો હવે હુઈ જાય. ચલો સારું ચાલો, આજના વ્લોગમાં આટલું જ હતું. મળીએ પાછા કાલના નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ને હર હર મહાદેવ.